નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 9 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 7 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે ઉજવવામાં આવ્યો. એની થીમ તો કે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેની રચના 1 એપ્રિલ 1948માં થઈ હતી. તેની માનમાં જ આ 7 એપ્રિલે સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે આરોગ્ય દિવસ. મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હેડ તો કે ટેડ્રોસ આધનમ છે. તો ખાસ કરીને એટલી માહિતી આ યાદ રાખવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે. ત્યારબાદ બધા જ દિવસો જોઈ લે એપ્રિલ મહિનાના. તો કે 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, હાથ બનાવટી દિવસ, રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ અને 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. તો આ એપ્રિલના દિવસો યાદ રાખવા. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડનું જળશય કેન્દ્ર તાજેતરમાં ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો કે આ તમિલનાડુમાં સ્થાપવામાં આવ્યું છે ભારતીય કોસ્ટગાર્ડનું જળસર કેન્દ્ર. તો ભારતીય કોસ્ટગાર્ડનું જળસર કેન્દ્ર તાજેતરમાં તમિલનાડુમાં સ્થાપવામાં આવ્યું છે. પ્રશ્ન આઈએમપી ગણાય. આઈસીજીટી અને ડીજી રાકેશ પાલે તમિલનાડુના રામેશ્વર નજીક આઈએસએ મંડપમ ખાતે ભારતીય કોસ્ટગાર્ડ ઇવેન્ટિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. હવે ભારતીય કોસ્ટગાર્ડની વાત કરીએ તો તેની રચના 1 ફેબ્રુઆરી 1977માં થઈ હતી અને તાજેતરમાં તેનું કેન્દ્ર તમિલનાડુમાં સ્થાપ્યું. રુસ્તમજી સમિતિની સ્થાપના કરવા ભલામણ કરી હતી, તે ભારત કોસ્ટગાર્ડની સ્થાપના થઈ હતી. ઉદ્દેશ્ય તો કે દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કરવામાં આવતો ભારતીય દરિયા સંશોધન સંરક્ષણ પગલાં સૂચવે છે. હવે આઈસીજીએસ કુથાલ ભારતીય કોસ્ટગાર્ડના પ્રથમ જહાજ હતું, તો ખાસ કરીને યાદ રાખવું. પ્રથમ માર્ગનિર્દેશક વીએસ કામથ હતા અને હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. એનું સૂત્ર શું છે? તો વલસ્યમ રક્ષમ છે. તો આ કોસ્ટગાર્ડ વિશે માહિતી લઈ લીધી. ત્યારબાદ ચૂંટણી સંબંધિત માહિતી માટે તાજેતરમાં બૂથ રાબત વેબસાઇટ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ પંજાબે શરૂ કરી છે બૂથ રાબત નામની વેબસાઇટ. તો ચૂંટણી સંબંધિત માહિતી માટે તાજેતરમાં બૂથ રાબત વેબસાઇટ પંજાબ દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે પંજાબની વાત કરીએ તો રાજધાની ચંદીગઢ છે, મુખ્ય મથક ભાગવત માન છે અને રાજ્યપાલ તો કે બનવારીલાલ પુરોહિત છે. પંજાબની સાથે સાથે પંજાબની રાજધાની ચંદીગઢ છે, એની સાથે સાથે બીજા કોઈકની પણ રાજધાની ચંદીગઢ છે, તો તે તમારે કોમેન્ટ કરવાનું છે. મિત્રો કોમેન્ટ કરો, વિડીયો તમને કેવો લાગે, તો એ તમારા પ્રતિભાવો અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તાજેતરમાં ગુરુના કયા ચંદ્ર પર ઓઝોન વાયુ મળી આવ્યો છે? તો કે ગેનીમીડ ગુરુનો એક ચંદ્ર એટલે એનો ઉપગ્રહ છે, તેનામાં ઓઝોન વાયુ મળી આવ્યો છે. તો તાજેતરમાં આ યાદ રાખવું. તો તાજેતરમાં ગુરુના ગેનીમીડ એટલે ગુરુનો ઉપગ્રહ ગેનીમીડ છે, તેમાં ઓઝોન વાયુ મળી આવ્યો છે. હવે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદ ખાતે આવેલી છે ગુજરાતમાં, હાલ ગુરુના કેલિસ્ટોર ઉપગ્રહ ધરાવે છે. તેણે ઉપગ્રહ પર ઓઝોન વાયુ શોધી કાઢ્યું છે. તો આ અમદાવાદની લેબોરેટરી છે, તો એ પણ ખાસ કરીને યાદ રાખવું. હવે ઓઝોન વાયુ વિશે માહિતી લઈ લે તો કે ઓઝોન ક્યાં જોવા મળે છે? તો કે જે ઉર્જામંડળમાં જોવા મળે છે. જે વાતાવરણના ઉપલા સ્તરને ડેમો કે એકમ ઉપયોગ વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ માપવામાં આવે છે. તો કે ડોબર્સન એકમ છે એ ઓઝોનનું માપન કરે છે. કાર્ય તો કે સૂર્યના હાનિકારક અલ્ટ્રાટોક વાયર કિરણોનું રક્ષણ આપે છે અને કોલોફોર્બ મુખ્યત્વે ઓઝોન સ્તર અવર માટે જવાબદાર છે. સીએસએફના સામાન્ય રીતે ફ્યુઅલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાસ કરીને ઓઝોન વિશે યાદ રાખવું. 16 સપ્ટેમ્બર 1987માં મોનિટરી પોલિકોટ હતું. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે તેના માટે ઉજવવામાં આવે છે. હવે ગ્રહોની વાત કરીએ તો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. મંગળ 2 ઉપગ્રહ ધરાવે છે, નામ તો કે ફિબોસ અને ડીમોસ. મંગળ અને ગુરુ વચ્ચે એટલોટેક બ્લેટ જોવા મળે છે. ક્યાં પાર્થિવ ગ્રહ પાર્થિવ કે આંતરિક કહેવામાં આવે છે? તો કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને પાર્થિવ કહેવામાં આવે છે, કારણ કે તેઓ પૃથ્વી જેવા જ છે. કયો રિંગ ગ્રહ છે? તો કે શનિ. અને સૌથી ગરમ ગ્રહ કયો છે? તો કે શુક્ર. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈ ગયા. ત્યારબાદ સાંજનો તારો અને સવારના તારા તરીકે શુક્રને ઓળખવામાં આવે છે અને પૃથ્વીનો જોડિયો બહેન પણ કહેવામાં આવે છે શુક્રને. બુધ અને શુક્રની સૌથી નજીકનો ગ્રહ કયો છે? એ તમારે કોમેન્ટ કરવાનું છે. મંગળ પરનો સૌથી ઊંચો જ્વાળામુખી તાજેતરમાં ક્યાં મળી આવ્યો હતો? તેનું નામ તો કે નોક્ટિસ રાખ્યું હતું. તેની શોધ કોણે કરી હતી? એ તમારે કોમેન્ટ કરવાનું છે.
મોનેટરી પોલિટી કમિટી દ્વારા તાજેતરમાં નક્કી કરવામાં આવેલ રેપો રેટ શું છે? તો કે 6.5% રેપો રેટ રાખવામાં આવ્યો છે મોનેટરી પોલિટી ફંડ દ્વારા. તો મોનેટરી પોલિટી કમિટી દ્વારા તાજેતરમાં નક્કી કરવામાં આવેલ રેપો રેટ 6.5 છે. હવે મોનેટરી પોલિટી ફંડ કેના આધારે આવે? તો આરબીઆઈના. આરબીઆઈ ફુગાવો નિયંત્રણ કરવા માટે ઉર્જિત પટેલ સમિતિએ આ નાણાકીય સમિતિ નીતિની રચના કરી હતી. તેની રચના 27 જૂન 2016ના રોજ સ્થાપવામાં આવી હતી. તેમાં સભ્ય તો 6 હોય છે. 3 આરબીઆઈના હોય છે, 3 ભારત સરકારના હોય છે. અધ્યક્ષ તો કે આરબીઆઈના ગવર્નર જે હોય તે એના અધ્યક્ષ હોય છે. અને તે દર 2 મહિને રેપો રેટ જારી કરે છે, રિપોર્ટ જારી કરે છે પોતાનો. તો આ ખાસ કરીને યાદ રાખવું. હવે આરબીઆઈની વાત કરીએ તો તેની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી. જાન્યુઆરી 1949માં તેમનું રાષ્ટ્રીયકરણ થયું હતું. કઈ કમિટીના આધારે? તો કે યંગ હિન્ટલ કમિટીના આધારે. રાજ્યપાલ હાલના કોણ છે? એટલે કે અધ્યક્ષ તો કે શક્તિકાંત દાસ છે, 25મા નંબરના. પેલી બ્રિટિશ ગવર્નર કોણ હતા? પ્રથમ બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. અને પ્રથમ ભારતીય સરકારી ગવર્નર તો કે ભારતના તો કે સીડી દેશમુખ હતા. આ તો ખાસ કરીને પોઈન્ટો યાદ રાખવા તમારે. મનસુખ માંડવિયા કયા વર્ષ સુધીમાં યુરિયાની આયાત બંધ કરવાની યોજના ધરાવે છે? તો તેને એક એલાન કર્યું છે કાલે જ, એટલે કે 2025 પછી ભારત યુરિયાની આયાત બંધ કરશે. તો આ પોઈન્ટ યાદ રાખવો. તો મનસુખ માંડવિયાએ 2025 વર્ષ સુધી યુરિયાની આયાત બંધ કરવાની યોજના ધરાવે છે. પીએમ મોદીએ ઇફકો નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો કે ગાંધીનગર, ગુજરાતમાં કર્યું હતું. આ વિશ્વનું પ્રથમ નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ છે, એટલા માટે ચર્ચામાં વારંવાર રહેશે, તો તમારે યાદ રાખવું. દેશનો પ્રથમ નેનો લિક્વિડ ડીએપી ખાતર પ્લાન્ટ પર ગાંધીનગર કુલાઉમાં શરૂ થયો હતો. તે ડીએસપી ડીઓમેટિંગ ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તો આ પોઈન્ટ પર યાદ રાખવું. હવે પ્રયોગશાળામાં બનાવેલ સૌપ્રથમ કાર્બન સંયોજક તો કે યુરિયા હતું, જેને તો કે કાર્બોમાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ફેક્ટિવર વર્ષ 1828 દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ યુરિયાને લગતું વધારાનું જીકે છે. યુરિયા સોનું જમીનના સલ્ફરની ઉણપને દૂર કરે છે અને તેને પીએમ મોદીએ રાજસ્થાનના સિલેક્સમાંથી શોધી કાઢ્યું, એટલે લોન્ચ કર્યું હતું. તો આ પોઈન્ટ પર યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ G2G કરાર શું છે? તો કે ઇઝરાયલ સંબંધિત આપણે અને ઇઝરાયલ દ્વારા જે કરાર કરવામાં આવ્યા હતા એ G2G કરાર છે. તો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ G2G કરાર ઇઝરાયલ સંબંધિત છે. આપણા લોકો અહીંથી ઇઝરાયલમાં કામ કરવા જાય તો એના માટે એક આવી રીતના કરાર કરવામાં આવ્યા હતા. તો આ એક કરાર છે. ઇઝરાયલની વાત કરીએ તો તેની રાજધાની તો કે જેસલમેર છે. અને કર તો કે ઇઝરાયલ નવું શેલ્ક છે, એટલે કે ચલણ. પ્રમુખ તો કે આઇઝરેટ હારઝોંગ છે. અને પીએમ તો કે બેન્જામિન નેતન્યાહુ છે. તો આ ઇઝરાયલ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વની પ્રથમ પોસ્ટ સ્ટેપ કોપર સ્ટેપની 225મી વર્ષગાંઠની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો આ બિહારના પટના ખાતે આની ઉજવણી કરવામાં આવી છે. તો તાજેતરમાં વિશ્વની પ્રથમ પોસ્ટલ સ્ટેપ કોપર સ્ટેટની 225મી વર્ષગાંઠની ઉજવણી બિહારમાં કરવામાં આવી છે. આ વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો, કારણ કે આ બહુ જૂની છે પોસ્ટ કાર્ડ. પેલી કોપરની પ્લેટ ઉપરની પોસ્ટ તેમને મોકલી હતી, એટલા માટે ચર્ચામાં છે. ત્યારબાદ મિત્રો વનલાઈનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, કારણ કે આ બધી ડિટેલ ભેરી કરવી બહુ હાર્ડ હોય છે. તો અમારા માટે પણ કેટલો ટાઈમ વયો જાય છે, મિનિમમ અડધો દિવસ તો આમાં જ તમારા વિડીયોમાં વયો જાય છે, અને તમે એક લાઇક પણ ન કરી શકો યાર, આવું તો થોડું ચાલે. તાજેતરમાં પ્રકાશિત થયેલ લેન્સ અભ્યાસ મુજબ 1990થી 2021 વચ્ચે વૈશ્વિક આયુષ્માન 6.2 યર્સ વધારો થયો છે. સંરક્ષણ સંબંધોને વધારવા માટે પ્રથમ યુએસ જાપાન ફિલિપાઇન્સ સમિટ વોશિંગ્ટનમાં શરૂ થઈ છે. ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ લક્ષદ્વીપમાં દરિયાકાંઠે સુરક્ષા કવાયત સાગર કવચનું હાથ ધરી છે. મહારાષ્ટ્રના મિઝરાગામાં બનેલા સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો છે. વિપ્રોએ શ્રીનિવાસ પલ્લિયાને તેમના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. આઈઆઈટી મદ્રાસ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય રેપિડ ફિડે રેસ્ટ ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ છે. સેમ પિત્રોડાએ નવું પુસ્તક ધ આઇડલ ઓફ ડેમોક્રેસી રિલીઝ કર્યું છે. ઓલિમ્પિક ચેમ્પિયન વેલિર એન્ડલ TCS વર્લ્ડ 10K
માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારે હિમાચલમાં ગ્લેશિયર લેક આઉટફ્લડ પર દેખરેખ રાખવા માટે 2 નિષ્ણાત પેનલની રચના કરી છે. એનટીપીસી બિહારમાં 220 મેગાવોલ્ટ બોરોન સ્ટેપ 1 પ્રોજેક્ટ કાયમી માટે બંધ કરવા જઈ રહ્યું છે. તો આજ માટે એટલું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમારો દિવસ શુભ રહે.